જોહાર જય આદિવાસી। એસી ભારત સરકાર કુટુંબ પરિવાર આના વિશે દેશના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓમાં કેટલાક લોકોને સંપૂર્ણ માહિતી છે, જ્યારે કેટલાક લોકો પાસે આની અધૂરી માહિતી છે અને કેટલાક લોકો આને ધાર્મિક સંપ્રદાય તરીકે જુએ છે। એસી ભારત સરકાર કુટુંબ પરિવારનું કહેવું છે કે આ દેશમાં જે આધાર કાર્ડ છે, જે વિઝા છે, તે બહારથી જે લોકો અહીં આવીને વસવાટ કર્યો છે તેમની નાગરિકતા માટે છે। જો કે આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે, મૂળ બીજ છે, નેચરલ કોમ્યુનિટી ઓફ ઇન્ડિયા છે, એટલે એમને એ પુરાવાની નથી જરૂર અને એના કારણે તેઓ નથી આધાર કાર્ડ રાખતા કે નથી રેશન કાર્ડ રાખતા। જો કે કેટલાક લોકોને એમના વિશે ન્યૂઝપેપરમાં જે અફવાઓ ફેલાવવામાં આવે છે કે સરકાર વિરુદ્ધ કાર્ય કરે છે અને સરકાર વિરોધી છે, એ બધી જે અફવાઓ ફેલાવે છે એટલી જ માહિતી છે। ખરેખર તો આપણે આદિવાસી તરીકે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર શું છે, એનું બંધારણ શું છે, એ શું કહેવા માંગે છે, તે તમામ માહિતી આપણે જાણવી જોઈએ। હાલમાં જ ગુજરાતમાં એક એવી ઘટના બની છે કે નર્મદ યુનિવર્સિટીએ આધાર કાર્ડ અને બેંક ડિટેલ વગર એક આદિવાસી વિદ્યાર્થીને પ્રવેશ આપવો પડ્યો છે। હવે સંપૂર્ણ ઘટના શું છે તેના વિશે વાત કરીએ પહેલાં જો તમે હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે, સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ અવશ્ય કરજો, જેથી કરીને લોકો સુધી માહિતી પહોંચે। આદિવાસી તરીકે મારી પાસે સેટલ ભૂમિનો દાખલો નથી, વિઝા નથી, લેન્ડિંગ પરમિટ નથી, માટે હું વિદેશી નથી। મને કલમ 342 પ્રમાણે પ્રવેશ આપો। નર્મદ યુનિવર્સિટી દ્વારા એક FIBSCમાં એક આદિવાસી વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ અને બેંક ડિટેલનો જે આગ્રહ રાખવામાં આવ્યો હતો, તો તેના બાબતે આદિવાસી વિદ્યાર્થીએ આ જે રજૂઆત છે તે કરી અને યુનિવર્સિટીને આધાર કાર્ડ અને બેંક ડિટેલ વગર ફોર્મ મંજૂર કરવો પડ્યો આ આદિવાસી વિદ્યાર્થીને। હવે સંપૂર્ણ માહિતી શું છે, તો નર્મદ યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતી વખતે માર્કશીટ સહિતના પુરાવા સાથે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, વાલીનો આધાર કાર્ડ અપલોડ કરવું ફરજિયાત છે। જો આ પુરાવા અપલોડ ના કરે તો પ્રવેશ મળવો શક્ય નથી। તેમ છતાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થી પ્રફુલ્લ મીરાજી ગામિતે તારીખ 7/6/2023ના રોજ FIBSCમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું હતું, જેમાં આધાર કાર્ડ, બેંક ડિટેલ નહીં ભરાતા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને જાણ કરવામાં આવી હતી કે ઓનલાઈન પ્રવેશમાં આધાર કાર્ડ અને વાલીનો આધાર કાર્ડ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો આપવી જરૂરી છે। યુનિવર્સિટીને તાકીદ કરતા વિદ્યાર્થીએ વળતી 4/7/2023ના રોજ યુનિવર્સિટીને અરજી કરીને રજૂઆત કરી હતી કે આદિવાસી તરીકે મારી પાસે સેટલ ભૂમિ દાખલો નથી, વિઝા નથી, લેન્ડિંગ પરમિટ નથી, માટે કરીને હું વિદેશી નથી અને માટે કરીને હું દોષી નથી। નેચરલ રેવન્યુ ઓફ ધી કોમ્યુનિટી તરીકે ગુજરાન ચલાવી ભારત ભૂમિમાં રહું છું, માટે કરીને 342 કલમ પ્રમાણે વ્યવસ્થા કરવા વિચારવું ઘટે। વિદ્યાર્થીની કલમ સહિતની રજૂઆતને લઈને યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે પણ વિચારતા થઈ ગયા હતા કે આ કેસમાં શું કરવું। આખરે આ જે નિર્ણય છે તે એકેડેમિક કાઉન્સિલે પર છોડી દેવામાં આવ્યો અને એ બેઠકમાં સર્વાનુમતે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ વિના FIBSCનું જે ઓનલાઈન ફોર્મ છે તે મંજૂર કરવાનો નિર્ણય લીધો। એટલે કે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક જે આદિવાસીઓ નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી તરીકે ગુજરાન ચલાવે છે તે લોકો માટે આધાર કાર્ડ અને જે અન્ય પુરાવાઓ છે જે નાગરિક તરીકે આપવામાં આવે છે તે એસી ભારત સરકારના કહેવા પ્રમાણે ફરજિયાત નથી, પરંતુ આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતે આ જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોમાં આદિવાસીઓને ગૂંચવી દેવામાં આવ્યા છે અને આદિવાસીઓને ગુમરાહ કરવામાં આવ્યા છે। એસી ભારત સરકાર ખરેખર શું છે, એમની શું લડત છે, તેની માહિતી પણ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ એક દાખલો છે કે જેમાં એસી ભારત સરકાર જે વાત કરે છે તે વાત યુનિવર્સિટીએ પણ સ્વીકારવી પડી અને જે વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થીનું એમણે જે પ્રવેશ ફોર્મ છે તે સ્વીકારવું પડ્યું। હવે દેશના જે તમામ લોકો છે તમામ લોકોએ ખરેખર તો એસી ભારત સરકાર કુટુંબ પરિવાર શું છે અને ખાસ કરીને જે આદિવાસીઓ છે એમણે જાણવું જોઈએ તેઓ શું વાત કરે છે। તેઓ જે લેન્ડ રેવન્યુની વાત કરે છે તે શું છે, તેઓ જે કરન્સીની વાત કરે છે તે શું છે, તેઓ જે મિન્ટ મુદ્રાની વાત કરે છે તે શું છે, આ તમામ જે બાબતો છે એ તમામ બાબતો જાણવી જોઈએ। કારણ કે જ્યારે તમે એમની ગાડી જોશો તો ગાડી પર તમને લાલ બત્તી દેખાશે, જે ખાસ કરીને આપણા દેશના જે નેતાઓ છે, જે પ્રધાનમંત્રી છે, જે રાષ્ટ્રપતિ છે એમની ગાડી પર જ હોય છે, પરંતુ એસી ભારત સરકારની જે ગાડી છે એ ગાડી પર તમે લાલ બત્તી જોઈ શકો છો। જો ખરેખર એ ગેરબંધારણીય હોય તો પછી શા માટે સરકાર એના વિરુદ્ધ પગલાં નથી લેતી? અને જ્યારે તમે એમની ગાડી પર નીચે નંબર પ્લેટ પાસે જોશો તો ત્યાં તમને લખેલું વંચાશે કે ઓનર ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત દેશના માલિક।
ખરેખર તો દેશના આદિવાસી અને ગુજરાતના આદિવાસીઓએ જાણવું જોઈએ કે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર શું છે, એમનું બંધારણ શું છે, તેઓ શું વાત કરે છે અને તેઓ તેમની વાત લોકો સુધી પહોંચાડવા માટે દર વર્ષે સંમેલનો કરે છે. 3 દિવસીય સંમેલનો હોય છે અને તે દેશના અલગ અલગ વિસ્તારોમાં હોય છે. તો દરેકે સંમેલનોમાં પણ હાજરી આપવી જોઈએ, જેથી કરીને એસી ભારત સરકાર કુટુંબ પરિવાર વિશે જો તમને જાણકારી ન હોય તો તમે એના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકો, જેથી કરીને આદિવાસી સમાજની જે લડત છે લડત લડવામાં પણ એસી ભારત સરકાર કુટુંબ પરિવારનો સહકાર મળી રહે. માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેજો. મળીશું બીજા વિડીયોમાં આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જોહાર, જય આદિવાસી.